શું તમે ફર્નિચર બનાવવાનું વિચારી રહ્યા છો? તો ફર્નિચર બનાવતા પહેલા પ્લાયની ખરીદી કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ફર્નિચર જ્યારે તમે બનાવો છો ત્યારે તમારે જોવું પડે છે કે તમે ક્યાં બનાવો છો, ત્યાં કયા બજેટમાં બનાવો છો ને કયું પ્લાય યુઝ કરી શકાય. તો પ્લાયવુડમાં ઘણી બધી કેટેગરી આવતી હોય છે, ઘણી બધી રેન્જ આવતી હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે જોવું પડે છે પ્લાયવુડની થિકનેસ, એનું કેલિબ્રેશન, એના ફેસ, એની વેવીનેસ છે કે નહીં. તો એના માટે અલગ અલગ ગ્રેડેશનના અમારી જોડે પ્લાય છે. આ પ્લાય છે MPL સિલ્વર, જે કોમર્શિયલ યુઝ માટે છે, જે રેસિડેન્શિયલમાં ઓછું વપરાય છે પણ ઓફિસ વર્ક અને મીડિયમ બજેટના ક્લાયન્ટ માટે વધારે યુઝેબલ છે. એના પછી આવે છે ગોલ્ડ એન્ડ પ્લેટિનમ, જે રેસિડેન્શિયલમાં યુઝ થાય છે, BWR ગ્રેડ છે, જેના ફેસીસ તમે જોઈ શકો છો, ક્વોલિટી એની બહુ સુપીરિયર છે. જે મિસ્ત્રી લોકો ફર્નિચર મશીનથી બનાવે છે, જેને કેલિબ્રેશનની જરૂર પડે છે, એના માટે ક્લબ ગ્રેડનું પ્લાયવુડ છે, જે 100% કેલિબ્રેટ છે. મશીનથી ફર્નિચર બને ત્યારે વેવીનેસનો પ્રોબ્લેમ ના આવવો જોઈએ, સરફેસ પ્લેન જોઈએ, જેના માટે આ પ્રોડક્ટ બહુ જ યુઝેબલ છે. વોટરપ્રૂફની જ્યાં ગેરંટી વોરંટીની જરૂર પડે છે ત્યાં 710 ગ્રેડ મરીન ગ્રેડની જરૂર પડે છે. MPL ક્લબ 710 વોટરપ્રૂફ ગ્રેડ છે. તો આ પ્રકારે અલગ અલગ ગ્રેડેશનના પ્લાયવુડ છે. તો તમે ફર્નિચર બનાવવાનું વિચારતા હોય તો કયા કેટેગરીનું પ્લાય વાપરવું, ક્યાં વાપરવું, કયા ગ્રેડેશનનું વાપરવું, એના માટે તમે અમને DM કરી શકો છો, અમારું પેજ ફોલો કરી શકો છો. વધારે જાણકારી જોઈતી હોય તો મેસેજ પણ કરી શકો છો. થેન્ક યુ સો મચ.